હેલો મિત્રો, હવે આપણે આ વિડીયોમાં સિલેબસ લઈને આવ્યા છીએ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલમાંથી, જે હમણાં ભરતી બહાર પડી ગયેલ છે. એના માટે કે અમુક મિત્રોની કોમેન્ટ હતી કે સિલેબસ આનો મૂકવામાં આવે, તો આપણે એને સંલગ્ન વિડીયો બનાવી રહ્યા છીએ. તો ખાસ જે લોકોએ ફોર્મ ભર્યું હોય એન્ડ સુધી બન્યા રહો, જેથી તમને ખ્યાલ આવે કે અંદર કઈ રીતે શું આવશે. બરાબર, પહેલાં તો આપણે ભરતી વિશે જાણી લઈએ. તો આ ભરતીના ફોર્મ 25 ફેબ્રુઆરીએ શરૂ થયા હતા અને 26મી માર્ચના દિવસે પૂરા થયા હતા. જેમાં તમે પોસ્ટ જુઓ તો આ બધી પોસ્ટ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની છે, મદદની સ્કૂલ સચિવ છે, પ્લાનિંગ ઓફિસર, હિસાબી અધિકારી, મદદનીશ વહીવટી અધિકારી છે. નેક્સ્ટ જોઈએ તો ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી, જુનિયર ક્લાર્કની છે ભરતી, ઠીક છે. વેટનરી અધિકારી અને સમકક્ષ ખેતી મદદનીશ, જુનિયર ઇજનેર, એમાં સિવિલ ઇલેક્ટ્રિકલ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ 3માં, પર્સનલ આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન અને આસિસ્ટન્ટ, ઠીક છે. તો હવે આ બધી ભરતીમાં કઈ રીતે શું છે સિલેક્શનનું ને એનું બધું, તો એ આપણે જોઈશું. તો શૈક્ષણિક લાયકાતને આ બધું આપણે ઓલરેડી આગળ વિડીયો મૂકી દીધેલો છે. એમાં બધી ચર્ચા છે કે ફીનું ને શૈક્ષણિક લાયકાતનું ને બધું ટોટલી આવી ગયેલ છે. તો આપણે મેઇન પાર્ટ તરફ આગળ વધીશું કે સિલેબસમાં એમાં કઈ રીતે શું છે, બધું ભરતી કઈ રીતે છે, ઠીક છે. જેમ કે આમાં જોઈએ આ બધા નિયમો છે ભરતીના, ઠીક છે. જેમાં આપણે જોઈએ તો પહેલાં તો શૈક્ષણિક લાયકાતનું છે, તો કે તમે ગુજરાતમાં જે કોઈ યુનિવર્સિટી હોય તેમાંથી તમારી જોડે ડિગ્રીની એનું પ્રમાણપત્ર જે હોય હોવું જોઈએ, એટલે સરકાર માન્ય હોવું જોઈએ, બીજું કંઈ છે ને. અને જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય એ બધા રાખવાના. અને જો જેમને હિસાબની અધિકારીમાં અને ક્લાર્કમાં એમાં ફોર્મ ભર્યું હોય કે જેમાં કોમ્પ્યુટરની જરૂર પડતી હોય એવું હોય, તો એમાં ખાસ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રાખવું, એનો લાભ મળે છે વધારે, ઠીક છે. હવે જો દિવ્યાંગ ઉમેદવાર માટે શું છે, તો એના માટે 40% કે તેથી વધારે દિવ્યાંગતાની જે ટકાવારીનું સર્ટિફિકેટ આવે, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર હોવું જોઈએ. કોનું? સિવિલ સર્જનનું, ઠીક છે. સામાન્ય શરતો, તો સામાન્ય શરતોમાં શું છે કે તમે બધે સર્ટિફિકેટનું એનું આવે, જાતિનું પ્રમાણપત્ર ને બધું. તો એક તો સરકાર માન્ય મામલતદારનું કે એનું હોવું જોઈએ, કાં તમારા તાલુકામાં લાગુ પડતું હોય તો પછી એ તાલુકાનું આવશે. અને એ સિવાય શું કે એની અંદર તમારે સમય મર્યાદાની બધી પૂર્ણ ના થઈ ગઈ હોવી જોઈએ. પૂર્ણ થઈ ગયું તો પછી તમારે બીજું કઢાવેલું હોવું જોઈએ નવું. બાકી અંદર જે કોઈ તમે ફોર્મમાં વિગતો ભરતા હોય એ બધી સાચી ને બરોબર હોવી જોઈએ. તો આ મેઇન પાર્ટ તમે જુઓ તો એટલે આપણે પસંદગી પ્રક્રિયાનું, ઠીક છે. તો પસંદગી પ્રક્રિયામાં શું છે, કઈ રીતે છે બધું, તો એ આપણે જોઈશું. તો આમાં તમે જોઈ શકો છો, લેખિત પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી યુનિવર્સિટી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગેની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવશે. આ માટે અલગથી વર્તમાનપત્રમાં જાહેરાત કે વ્યક્તિગત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. એટલે કે ખાસ સૌ પ્રથમ તમારે તમારો જે ઈમેલ છે એ, અને બીજું કે મોબાઈલ નંબરમાં જે ટેક્સ્ટ મેસેજ આવતા હોય આ બંનેમાં ધ્યાન રાખવું પડશે કે તમારા જે બધી લાયકાત છે, ટકાવારી છે, એના આધારે જનરલ મેરિટ લિસ્ટ બનશે. અને એમાં જેમનું સિલેક્શન થશે એમને ઈમેલથી અથવા SMSથી જાણ કરવામાં આવશે. આની કોઈ ન્યૂઝ કે એવું કાંઈ નહીં આવે પત્રમાં કે પછી ન્યૂઝપેપરમાં કે એમાં ક્યાંય. એટલે ખાસ મેસેજમાં એમાં ધ્યાન રાખવાનું, ઈમેલમાં ધ્યાન રાખવાનું, ઠીક છે. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ તો એના પછી આવે લેખિત પરીક્ષા, ઠીક છે. વર્ગ 3ની દર્શાવેલ જગ્યાઓ પૈકી ખેતી મદદનીશ અને જુનિયર ક્લાર્ક એની પરીક્ષા પદ્ધતિમાં પેપર ગુજરાતીમાં રહેશે. જો ગુજરાતી લેંગ્વેજમાં કયું પેપર રહેશે, તો ખેતી મદદનીશ અને જુનિયર ક્લાર્ક આ બે પોસ્ટ માટેનું જે લેખિત પરીક્ષાનું પેપર છે એ ગુજરાતીમાં રહેશે. અને સિવાય જે બધી પોસ્ટ હતી એ બધાની પરીક્ષા જે છે અંગ્રેજીમાં રહેશે. નેક્સ્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અંગ્રેજી, ઠીક છે. એના માટે જે સ્ટેનોગ્રાફરમાં ફોર્મ ભર્યું એમના માટેનું પસંદગી કઈ રીતે છે, તો એના માટે કઈ રીતે એક્ઝામ આવશે, ઠીક છે. તો એમાં કુલ જે છે 50%, અને 50%માં લેખિત પરીક્ષા અને પ્રાયોગિક પરીક્ષાના 20% અને લઘુલિપિના 30% માર્ક રહેશે. એટલે મતલબ આપણે આગળ જોઈએ આમાં લેખિત કસોટી આપી છે, ઠીક છે. તો 100 ગુણનું પેપર રહેશે, જે હેતુલક્ષી એટલે કે MCQ હશે, અને 1.5 કલાકનો સમય મળશે. હવે આમાં શું સિલેબસ હશે, જો ખાસ આપણે જે કોમેન્ટ હતી એ મેઇન જુનિયર ક્લાર્ક માટે જ હતી, તો એમ ખાસ જુઓ આપણે. તો સામાન્ય જ્ઞાન, ઠીક છે. નોર્મલ જનરલ નોલેજ આવશે, પછી કોમ્પ્યુટરને લગતું આવશે, કેમ કે સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનું છે.
તો કોમ્પ્યુટરના પ્રશ્નો તો 100% અંદર હશે જ તે. અને એમાં નોર્મલ હોય બધું, હાર્ડવેર, સોફ્ટવેર, શોર્ટકટ કીઝનું એવું બધું હોય છે, કાંઈ ડીપમાં એવું હોતું નથી. પછી અમુક પ્રોટોકોલનું ને એનું હોય, ઇન્ટરનેટ સંબંધિત ને એવા બધા પ્રશ્નો હોય એમાં. પછી આ સિવાય બીજી એક્ઝામ જે આવશે, જો ઓબ્જેક્ટિવ પ્રકારનું, ઠીક છે, સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી, એના સંદર્ભમાં કોમ્પ્યુટરની થિયરી અને જે તે કેડરના વિષયને લગતા પ્રશ્નોનું પેપર ઓબ્જેક્ટિવ પ્રકાર એટલે કે MCQ ટાઈપનું રહેશે, ઠીક છે. એટલે જે કે પ્રથમ જે આવશે એક્ઝામ એ તમારે MCQમાં આવશે. હવે બીજા નંબરનો પોઈન્ટ જોયો, જુનિયર ક્લાર્ક સ્ટેનોગ્રાફર સંવર્ગ માટેની ટાઈપિંગ ટેસ્ટ, ઠીક છે. તો ટાઈપિંગ ટેસ્ટમાં કઈ રીતે છે, તો લેખિત પરીક્ષાના જે ગુણ હશે એના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને એમાં જે લોકોનું સિલેક્શન થયું હશે એમને ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે. અને આની માટેની જે હોલ ટિકિટ છે, આમાં વેબસાઇટનું નામ લખેલું છે https://goau.gujarat.gov.in. તો આ વેબસાઇટ ઉપર તમારે એપ્લિકેશન આઈડી લખીને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. હવે એપ્લિકેશન આઈડી એટલે એ તમને ક્યાંથી મળશે, તો તમે આ ફોર્મ ભર્યું હશે એની જે પ્રિન્ટ હોય એમાં જોઈ લેવાનું, એપ્લિકેશન આઈડી લખેલું હશે, એ આઈડી લખી નાખવાનું. બાકી બીજું કંઈ નવું છે નહીં. હવે નેક્સ્ટ જોઈએ તો નિમણૂક પામતા ઉમેદવારોને નાણાં વિભાગના વખતના ઠરાવથી સુધાર્યા અનુસાર ફિક્સ પગારનો દર લાગુ પડશે. એટલે કે હાલમાં જે લેટેસ્ટ પગાર ધોરણ જે તે પોસ્ટમાં લાગુ પડતું હોય એ પગાર ધોરણ મુજબ તમને પગાર મળશે. એમાં પણ જો શરૂઆતનો જે 5 વર્ષ છે એ 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે અને એના પછી જે ઇન્સેન્ટિવ મળતું હોય, વધારો થતો હોય થશે. અને પેન્શનનું એનું છે એ પણ લાગુ પડશે, પણ પહેલાં 5 વર્ષ તમે પૂરા કરો વ્યવસ્થિત પછી. આ પરીક્ષા ફીનું ના બધું આપણે આગળ જોઈ ગયેલા છીએ, ઠીક છે. તો મેઇન શું હતું એ આપણે જોયું. તો જુનિયર ક્લાર્કની જે એક્ઝામ છે અને ખેતી મદદનીશ, આ બેની ગુજરાતીમાં રહેશે પરીક્ષા. હવે એના પછીનો જે પોઈન્ટ જોઈએ આપણે, જુનિયર ક્લાર્ક અને સ્ટેનોગ્રાફરની પરીક્ષા વિશે ચર્ચા કરી આપણે. તો એમાં સ્ટેનોગ્રાફરનું તો ઇંગ્લિશમાં જ પેપર આવશે, જુનિયર ક્લાર્કનું ગુજરાતીમાં આવશે. અને બીજી વાત એ કે ટાઈપિંગ ટેસ્ટ તમારે જે આવશે ઇંગ્લિશ ભાષામાં આવશે. અને જુનિયર ક્લાર્ક માટે ઇંગ્લિશ ગુજરાતી બે ઓપ્શન હશે, પણ ઇંગ્લિશ જે છે વધારે સરળ રહે ટાઈપિંગ ટેસ્ટમાં. અને એની જે પેપર સ્ટાઇલ આપણે જોઈ, જે બધી પોસ્ટ છે એમાં આ રીતની પેપર સ્ટાઇલ હશે. આમાં કેમ, જો જનરલ નોલેજ તો છે એ બધામાં પૂછાશે જ તે મેઇન. એના સિવાય તમારે જે તે વિષયને લગતું પૂછાય. જો તમે ક્લાર્કમાં ફોર્મ ભરો છો તો કોમ્પ્યુટર અંગેનું હોય, ખેતી મદદનીશમાં ભરો તો એના અંગેનું હોય. એટલે કે તમારી જે તે પોસ્ટ મુજબના પ્રશ્નો આવતા હોય. અને પછી બીજું શું કે આમાં જે અમુક વાર મોસ્ટ ઓફ એવું બને છે કે આમાં જે સિલેબસ આપેલો હોય એના કરતાં બહારનું પૂછે છે. તો એમાં ખાસ નોર્મલ જે જનરલ મેથ્સ આવતું હોય, રિઝનિંગ આવતું હોય, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર આવતું હોય એ તૈયાર કરીને જવું. બાકી ગુજરાતીનું ખાલી 2 પોસ્ટમાં જ આવશે, બાકી બીજામાં ગુજરાતીમાં પેપર નથી આવવાનું. આપણે આગળ ચર્ચા કરીએ ઇંગ્લિશ ભાષામાં જ આવશે, ઠીક છે. તેનું જનરલ ગ્રામર ને એવું બધું પાક્કું રાખવું, જે તે વિષયનું ને એનું બધું એટલામાં કામ લાગે. અને નોર્મલ મેથ્સ રિઝનિંગ એ પણ કરી જવું, કે ઘણીવાર બહારનું પણ એમાં પૂછી લેતા હોય છે એના માટે. બાકી બીજું કંઈ નવું નથી. જે મેઇન હતું એ આપણે આમાં જોઈ લીધું. આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. બીજું કોઈ માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરો, કોન્ટેક્ટ કરો, તમને બધું મળી રહેશે. જય ભારત.